નમસ્કાર મિત્રો, આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારી આખી જિંદગી બદલી જશે। તો મિત્રો જરૂરથી સાંભળજો। એક વકીલે પોતાનો કૂવો એક ગુરુજીને વેચ્યો। પછી ગુરુજીને કહ્યું હતું, સર, મેં તમને કૂવો વેચ્યો છે, પાણી નહીં। જો તમારે પાણીનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે પાણીના અલગથી પૈસા આપવા પડશે। ત્યારે આટલું સાંભળતા જ ગુરુજીએ હસીને જવાબ આપ્યો હતો અને કહ્યું, હા, હું તમારી પાસે આવવાનો જ હતો। શું વકીલ પોતાના હેતુમાં સફળ થઈ શકશે? તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂરથી લખી દેજો, હા કે ના। નહીતર વાર્તા સાંભળો, ગુરુજી તેને પાઠ ભણાવશે। આ વાર્તાની શરૂઆત શાંતિથી થાય છે। જ્યાં ત્યાં સૂરજની છેલ્લી કિરણો કૂવામાં પાણી પર ચમકી રહી હતી, ત્યાં જ એક વિચિત્ર ઘટના બની હતી। આ વાર્તા ફક્ત કૂવા અને પાણીની નથી, પરંતુ જ્ઞાન અને ચતુરાઈની છે, જે તમને વિચારવા પર મજબૂર કરી દે છે કે કેવી રીતે એક સામાન્ય કૂવાનો સોદો બુદ્ધિની એક એવી લડાઈમાં બદલાઈ ગયો હતો, જેણે સદીઓ જૂની કહેવતને પણ સાચી કરી બતાવી હતી। જે મિત્રો તમે સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જવાના છે। અને ગામના પ્રતિષ્ઠિત વકીલ તેમની તીક્ષ્ણ બુદ્ધિ અને કાયદાકીય દાવપેચ માટે જાણીતા હતા। તેમની આંખોમાં હંમેશા કંઈક નવું કરવાની ચમક રહેતી હતી અને એક દિવસ તેમણે પોતાના કૂવાને વેચવાનો નિર્ણય કર્યો હતો। અને આ કૂવો ગામના કેન્દ્રમાં હતો અને ઉનાળામાં પાણીની અછત હોય ત્યારે સૌની તરસ છીપાવતો હતો। અને વકીલને લાગ્યું હતું, આ થોડા વધારાના પૈસા કમાવાની સારી એવી તક છે, અને તેમણે તેને ગામના સૌથી આદરણીય ગુરુજીને વેચવાનું નક્કી કર્યું હતું। અને ગુરુજી તેમની સાદગી, પ્રામાણિકતા અને અપાર જ્ઞાન માટે ખૂબ જ પ્રખ્યાત હતા, અને તેમના ભણાવેલા ઘણા બધા બાળકો આજે મોટા મોટા શહેરોમાં નામ બનાવી રહ્યા હતા। અને ત્યારે વકીલે વિચાર્યું હતું કે ગુરુજી માટે આ કૂવો એક સારી એવી સંપત્તિ હશે, અને સૌને નક્કી થઈ ગયું હતું કે ગુરુજીએ જરાય ખચકાટ વિના કૂવો ખરીદી લીધો હતો, કારણ કે તેઓ જાણતા હતા કે તે ગામ માટે કેટલું મહત્વપૂર્ણ છે। પરંતુ શું આ એટલો સરળ હતો જેટલો તે લાગતો હતો? અને આગળ શું થવાનું હતું તેની કોઈને પણ ખબર ન હતી। અને શોધો થયા અને 2 દિવસ વકીલો ગુરુજીના ઘરે પહોંચ્યા હતા, અને ત્યાર પછી તેમના ચહેરા પર એક હળવું સ્મિત હતું, પણ આંખોમાં ચાલાકી સ્પષ્ટ દેખાતી હતી। અને ગુરુજી તેમને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતા। અને ત્યાર પછી એવું થયું મિત્રો, એ તમે સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના રૂવાડા ઊભા થઈ જવાના છે। તો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। અને બેસવા માટે કહ્યું હતું। વકીલે બેસીને પાણી પીધું અને પછી એ જ સંવાદ શરૂ થયો હતો જે આપણે આપણી વાર્તાની શરૂઆતમાં જોયો હતો। સર, મેં તમને કૂવો વહેંચી દીધો છે, પરંતુ તેમાં ભરેલું પાણી નહીં, એ પાણી મારું છે। અને ગુરુજીએ વકીલની વાત સાંભળીને માત્ર સ્મિત કર્યું હતું। વકીલને લાગ્યું કે તેમનો દાવ સફળ થઈ રહ્યો છે, અને તેમણે પોતાની વાત ચાલુ કરી રાખી હતી। અને શું વકીલ પોતાની આ નવી ચાલમાં સફળ થઈ શકશે, કે પછી ગુરુજી પાસે તેનો કોઈ અણધાર્યો જવાબ હશે? અને વકીલ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું, જો તમારે આ પાણીનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે તેના માટે વધારાના પૈસા ચૂકવવા પડશે। અને ત્યાર પછી વકીલના આ અવાજમાં આત્મવિશ્વાસ હતો, અને જાણે તે જાણતો હતો કે ગુરુજી એમની વાત માની જ લેશે। અને ગુરુજીએ એની વાતમાં ધ્યાનથી સાંભળી હતી, અને પણ તેના ચહેરા પર સહેજ પણ ચિંતાની રેખા નહોતી। અને હવે વકીલે વિચાર્યું હતું, કદાચ ગુરુજીએ તેમની વાત સમજાઈ નથી, અને તેથી જ તેણે થોડોક વધુ ભાર મૂકતા કહ્યું હતું કે આ કાયદેસર છે ગુરુજી, અને અમે ફક્ત કૂવાનો સોદો કર્યો હતો, પાણીનો નહીં। અને ગામના કેટલાક લોકો છે જે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, અને તેઓ પણ રોકાઈને આ અનોખી દલીલ સાંભળવા લાગ્યા હતા કે આ લોકો શું કરી રહ્યા છે। તેમને લાગ્યું કે વકીલ સાહેબે ગુરુજીને ફસાવી દીધા છે। શું વકીલની આ ચાલાકી ગુરુજીને ફસાવી દેશે, કે પછી જ્ઞાનનું પલડું ભારે પડશે વકીલ ઉપર? ગુરુજીએ વકીલની વાત પૂરી થવા દીધી હતી, અને પછી તેમણે ધીમેથી સ્મિત કર્યું હતું, અને તેમના સ્મિતમાં એક અલગ જ વિચિત્ર શાંતિ હતી, અને એક અલગ આત્મવિશ્વાસ હતો, જેણે વકીલને થોડોક પરેશાન કરી દીધો હતો। અને વકીલને લાગ્યું કદાચ ગુરુજી તેમની વાતનો વિરોધ કરશે, પરંતુ ગુરુજીએ એક એવો જવાબ આપ્યો હતો જેની વકીલે ક્યારે પણ કલ્પના નહોતી કરી મિત્રો। અને ગુરુજીની આંખોમાં એક હળવી એવી ચમક હતી, જે તેમના ઊંડા જ્ઞાન અને અનુભવને દર્શાવી રહી હતી। અને ત્યાર પછી તેમણે ધીમે ધીમે માથું હલાવ્યું હતું, જાણે કે તે વકીલની ચાલને પહેલેથી જ બધી સમજી ચૂક્યા હોય એવી રીતે। અને ગુરુજીનું આ રહસ્યમય સ્મિત શું છુપાવી રહ્યું હતું, ચાલો આપણે આગળ જાણીએ। અને ગુરુજીએ શાંત સ્વરે કહ્યું, હા, હું તમારી પાસે આવવાનો જ હતો। અને વકીલ તેમની વાત સાંભળીને ચોંકી ગયા હતા, અને તેમણે સમજાતું ન હતું કે ગુરુજી કઈ બાબત વિશે વાત કરી રહ્યા છે। અને ત્યારે
ગુરુજીએ પોતાની વાત ચાલુ રાખતા કહ્યું હતું કે હું તમને કહેવાનું જ હતું કે તમે તમારું પાણી કૂવામાંથી કાઢી લ્યો। અને ત્યારે વકીલનો ચહેરો એકદમ ઉતરી ગયો હતો અને તેમને એવી આશા નહોતી કે ગુરુજી છે એ આ રીતે પલટવાર કરશે। અને ગામના લોકો જે આ બધું સાંભળી રહ્યા હતા તે પણ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ચોંકી ગયા હતા। તેમને લાગ્યું કે હવે વાર્તામાં કંઈક નવો વળાંક આવવાનું છે એવું લાગી રહ્યું છે। અને ગુરુજીના અવાજમાં હવે થોડીક દરડતા આવી હતી અને શું ગુરુજીનો આ અવાજ વકીલને નિરંતર કરી દીધો હતો। અને ગુરુજીએ પોતાની વાત પૂરી કરતા કહ્યું હતું કે જો તમારે કાલથી કૂવામાં પાણી રાખવાનું ભાડું આપવું પડશે, નહીંતર જો પાણી નહીં કાઢો તો। આ જવાબ સાંભળીને વકીલના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને તેમણે ક્યારેય વિચાર્યું જ ન હતું કે તેમની પોતાની ચાલ તેમના પર જ ભારે પડશે। મિત્રો અહીંયા જે કહેવત છે ને, જે બીજા માટે ખાડો ખોદે એ પોતે જ ખાડામાં પડી જાય, એ કહેવત અહીંયા સાચી પડે છે। અને ગુરુજીની વાત મક્કમતા અને બુદ્ધિમત્તા છે અને બંને હતા। જો પાણી તેમનું છે તો તેમને તે રાખવા માટે જગ્યાનું ભાડું આપવું પડશે। અને આ એક એવી યુક્તિ હતી જેનો વકીલ પાસે કોઈ જવાબ ન હતો અને તેમના ચહેરાનો રંગ એકદમ ઉડી ગયો હતો અને તેમની ચાલાકી ભરેલી સ્માઇલ ગાયબ થઈ ગઈ હતી। શું વકીલ આ અણધાર્યા જવાબમાંથી બહાર આવી શકશે? આ વાર્તામાં હવે એક નવો વળાંક આવવાનો છે મિત્રો, ખરેખર એ સાંભળશો તો ચોંકી જશો તમે। અને આ વાત સાંભળીને વકીલ પણ ગભરાઈ ગયો હતો, તેમને આત્મવિશ્વાસ તૂટી ગયો હતો અને તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો કે તેમની બધી ચાલાકી નિષ્ફળ ગઈ હતી। અને તે સમજી ગયા હતા કે તેમણે એક એવી વ્યક્તિ સાથે ટકરાવ લીધો છે જેમનું જ્ઞાન તેમના કરતાં પણ વધુ ઊંડું છે અને ખૂબ જ વધારે છે। તેમણે હવે જલ્દીથી હવે પરિસ્થિતિને સંભાળવાની કોશિશ કરી હતી, પણ હવે બહુ જ મોડું થઈ ગયું હતું અને તેમની કાયદાકી ચાલ પર તેના પર ઊંધી પડી ગઈ હતી। એટલે બીજા માટે ખાધું ખોદ્યું હતું, પરંતુ એ જ પડી ગયા હતા। ગામના લોકો જે અત્યાર સુધી શાંત ઊભા હતા તેઓ પણ હવે ધીમે ધીમે સ્મિત કરવા લાગ્યા હતા અને તેમને ગુરુજીની બુદ્ધિમત્તા પર ગર્વ હતો। અને ત્યાર પછી ગભરાહટમાં વકીલે તરત જ કહ્યું હતું, અરે હું તો મજાક કરી રહ્યો હતો। ગુરુજી વકીલના અવાજમાં થોડીક નબળાઈ દેખાઈ હતી અને તે તેમના મનની હાર દર્શાવતી હતી અને તે પોતાની ભૂલ છુપાવવાની કોશિશ કરી રહ્યો હતો, પણ હવે બધું સ્પષ્ટ થઈ ચૂક્યું હતું। અને ગુરુજીએ વકીલની વાત સાંભળીને એક ઊંડો એવો શ્વાસ લીધો હતો અને ત્યાર પછી તેમણે વકીલની પરિસ્થિતિ પર સહેજ દયા પણ આવી હતી, પરંતુ તેમણે એ પણ ખબર હતી કે આ એક પાઠ ભણાવવો જરૂરી છે। અને વકીલની આંખોમાં હવે પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો। શું વકીલ આ મજાકને તેને ગુરુજીના જ્ઞાનથી બચાવી શકશે? અને ગુરુજી હસી પડ્યા હતા, પરંતુ તેમના હાસ્યમાં કોઈ કટાક્ષ ન હતો, બલકે એક પિતા જેવી મમતા અને સમજ હતી। તેમની હસીએ વકીલને બધું જ શરમજનક બનાવી દીધો હતો અને કરી દીધો હતો। અને ત્યાર પછી એવું થયું મિત્રો, એ સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જવાના છે, તો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। વકીલને લાગ્યું કે જાણે તેમની બધી જ અક્કડ નીકળી ગઈ હોય અને ગુરુજીએ તેમને એક બાળકની જેમ જોયો હતો, જેને હજી દુનિયાના કાયદા અને કાનૂનો વધુ ઊંડાણથી સમજવાના બાકી હતા। અને તેમની હસીએ આખા વાતાવરણને હળવું કરી દીધું હતું અને પરંતુ વકીલના મન પર એક ઊંડી અસર છોડી દીધી હતી। ગુરુજીને હાસ્ય પાછળ કયો સંદેશ છુપાયેલો હતો જે વકીલને હંમેશા યાદ રહેશે? અને ગુરુજીએ ધીમેથી વકીલના ખંભા પર હાથ મૂક્યો હતો અને પ્રેમથી કહ્યું હતું, બેટા, તારા જેવા કેટલાય બાળકોને મેં ભણીને વકીલ બનાવ્યા છે। અને આ વાત સાંભળીને વકીલની આંખો પણ ભીની થઈ ગઈ હતી અને તેમણે હવે સમજાઈ ગયું હતું કે ગુરુ અને વકીલ વચ્ચે શું ફરક હોય છે। એને પહેલી વાર ખબર પડી હતી। એક વકીલ નિયમો અને કાયદાઓથી રમે છે, પરંતુ જ્યારે એક ગુરુ જ્ઞાન અને સમજણથી જીવનને આકાર આપે છે। આ માત્ર એક કૂવો અને પાણીની વાત ન હતી, બલકે જ્ઞાન અને અનુભવની જીત હતી। અને ગુરુજીએ વકીલને સમજાવ્યું હતું, જ્ઞાન ફક્ત પુસ્તક અને પુસ્તકોમાં નથી હોતું, બલકે જીવનના અનુભવો અને સાચી વિચારસરણીમાં પણ હોય છે। તેમણે આગળ કહ્યું હતું, એક ગુરુનું કામ માત્ર ભણાવવાનું નહીં, પરંતુ સાચા ખોટાનો ભેદ શીખવવો અને જીવનના મૂલ્ય સ્થાપિત કરવાનું પણ હોય છે। અને વકીલે ગુરુજી પાસે માફી માંગી હતી, કારણ કે હવે તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો અને સાચો માણસ તો એ જ કહેવાય જે પોતાની ભૂલ સ્વીકારે। અને તે સમજી ગયો હતો કે તેમણે માત્ર એક કૂવો જ નહીં વેચ્યો, બલકે ગુરુજીના જ્ઞાનને પડકાર આપ્યો હતો। અને તે દિવસ પછી તો વકીલે ક્યારેય પણ કોઈની સાથે આવી રીતે ચાલાકી કરવાનો પ્રયાસ
પણ નહોતો કર્યો અને તેમણે ગુરુજી તરફથી એક મોટો એવો પાઠ મેળવ્યો હતો અને તેમણે શીખ્યું હતું કે જ્ઞાનનું સન્માન કરવું કેટલું મહત્વનું છે અને જીવનમાં નમ્રતા કેટલી જરૂરી છે અને તે હવે પોતાના વ્યવસાયમાં વધુ પ્રમાણિક અને નૈતિક બની ગયા હતા અને એને હવે ખબર પડી હતી કે ચાલાકી ન કરાય. આ ઘટના ગામમાં એક ઉદાહરણ બની ગઈ હતી જેનાથી લોકો ગુરુજી અને તેમના જ્ઞાનનું વધુ સન્માન પણ કરવા લાગ્યા હતા અને ગુરુજીએ પોતાના વિવેકથી એ સ્પષ્ટ કરી દીધું હતું કે જ્ઞાનના પ્રકાશમાં કોઈ પણ અંધારું ટકી શકતું નથી અને તેમની શિક્ષા ફક્ત શાળાની 4 દિવાલ સુધી સીમિત ન હતી, બલકે તે જીવનના દરેક પાસામાં લાગુ થતી હતી. અને આ ઘટનાએ ગુરુજીએ અને શિષ્યના સંબંધની ઊંડાઈને પણ ઉજાગર કરી દીધા હતા અને ગુરુજીએ વકીલને માત્ર એક પાઠ જ નથી શીખવ્યો પણ તેમની એક નવી દિશા પણ આપી હતી અને તેણે બતાવ્યું હતું સાચો ગુરુ પોતાના શિષ્યની ભૂલને પણ માફ કરી દે છે પરંતુ તેને સુધારવાની તક પણ આપી છે અને આ સંબંધ માત્ર શિક્ષણનો નહીં પરંતુ પ્રેમ, સન્માન અને વિશ્વાસનો પણ હતો. અને આ વાર્તાની સૌથી મોટી શીખ મિત્રો એ છે કે આપણને જીવનમાં જે કંઈ પણ શીખીએ છીએ ને તે ફક્ત ડિગ્રી કે પૈસા માટે ન હોવું જોઈએ પરંતુ તે આપણને એક સારા માણસ બનાવવામાં મદદ કરવું જોઈએ અને આપણામાં માણસાઈ હોવી જોઈએ અને ગુરુનું જ્ઞાન હંમેશા સર્વોચ્ચ હોય છે કારણ કે તેઓ આપણને માત્ર ભણાવતા નથી પરંતુ પણ એ જીવન જીવવાનો સાચો રસ્તો પણ આપણને શીખવતા હોય છે. એટલે ગુરુને સૌથી પહેલાં માન આપો અને મા બાપને પણ. તેમની શિક્ષા આપણને અંધારામાંથી બહાર કાઢીને પ્રકાશ તરફ લઈ જાય છે અને અંતમાં આ વાર્તા એક સતત સત્યનું પૂર્ણવન કરે છે. ગુરુ જ હોય છે અને તેમનું જ્ઞાન, તેમની સમજ અને તેમનો અનુભવ અમૂલ્ય હોય છે જેનું કોઈ મૂલ્ય ના થાય અને ત્યારે હંમેશા ગુરુનું સન્માન કરો અને હંમેશા તેમના બતાવેલા માર્ગ પર જ ચાલો કારણ કે સાચા રસ્તે આપણને લઈ જતા હોય છે અને સાચા અર્થમાં સફળતા મળે એ શાંતિ તરફ લઈ જાય છે. અને તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો કદાચ આ વાર્તા તમારી સાથે બને તો તમે શું કરો એ પણ કમેન્ટમાં લખતા જજો. તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો તમારા મિત્રો સાથે અને આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને નવા વિડીયો સૌથી પહેલાં તમને મળી જાય. આવતીકાલે આના કરતાં પણ ખૂબ જ મજેદાર અને મસ્ત વાર્તા આવવાની છે તો જોવાનું ચૂકશો નહીં. મિત્રો આખો વિડીયો પૂરો જોવા બદલ તમારા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. અને હા, આ વાત સાંભળતા જજો. આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે અને શૈક્ષણિક ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી, માત્ર મનોરંજનના હેતુથી અને કાલ્પનિક રીતે વિડીયો જોજો. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું, ઓકે મિત્રો, અન્યથા ન જોશો દિલ ઉપર ના. અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો.